विद्यार्थी मित्रों प्रक्रियाना हिसाब एक वस्तु त्रण जुदी जुदी प्रक्रिया अ ब અને ક માંથી પસાર થાય છે। આ ઉદાહરણ નંબર 4 છે। મેં રકમ મોકલી દીધી, તમે લખી દીધી હશે, એ રકમમાં તમે જોઈશો। અને છેવટે તૈયાર માલ ખાતે લઈ જવામાં આવે છે। માહિતી નીચે મુજબ છે। વિગત પ્રક્રિયાઓ બ અને ક દાખલ કરેલ એકમ પછી ક્વેશ્ચન માર્ક આપ્યો છે। દાખલ કરેલ એકમ આપ્યા નથી, પણ એકમ દીઠ 15 લેખે દાખલ કર્યા છે। એ ફક્ત અમાં છે ક્વેશ્ચનમાં। બ કમાં નવા દાખલ કરેલ એકમ આપ્યા નથી। ખરેખર ઉત્પાદન એકમોમાં પ્રક્રિયા આનું 1150 11500 ક્વેશ્ચન માર્ક પેલા બેનું ખરેખર ઉત્પાદન આપ્યું નથી। સામાન્ય બગાડ 2.5% દાખલ કરેલ એકમના 8% અને 10%। सामान्य बगाड़नी उपज किंमत 20 रुपया 50 रुपया 75 रुपया एकम दीठ से ना 25 एकमोना 20 रुपया 25 एकमोना 20 रुपया 25 एकमोना 50 रुपया 25 एकमोना 75। असामान्य बगाड़ 200 रुपया 200 एकम। असामान्य વધારો નથી, સામાન્ય બગાડની ઉત્પાદન પડતર નથી। વધારાની માહિતી કારખાના પરોક્ષ ખર્ચા ત્રણેય પ્રક્રિયામાં પ્રત્યક્ષ મજૂરીના 100% ગણવાના છે। એટલે કે કારખાના ખર્ચા જે હોય એ પ્રત્યક્ષ મજૂરીના 100%। એનો મતલબ કે પ્રત્યક્ષ મજૂરી જેટલી હશે એટલા કારખાના ખર્ચા હશે। પ્રક્રિયા આમાં અસામાન્ય બગાડ સામાન્ય બગાડના 2/3 જેટલો છે। પ્રક્રિયા અ માટે કીધું છે। ત્રણેય પ્રક્રિયા ખાતા તૈયાર કરો। અસામાન્ય બગાડને વધારાનું ખાતું પણ તૈયાર કરો। અસામાન્ય બગાડને વધારાનું ખાતું દરેક દાખલામાં એક જ પ્રકારે હું પહેલા મેં શીખવાડી દીધું છે, એ તમારે જાતે બનાવી દેવાનું છે। અહીં આગળ આપણે પ્રક્રિયા અ ખાતું બનાવીએ। પ્રક્રિયા અ ખાતું विगत एकम रकम विगत एकम रकम આપણને જે આપ્યું છે પહેલા લખીએ। દાખલ કરેલા એકમ જોડે જોડે લખવાનું તમારે અહીં, તમે આ જોડે જોડે લખશો। દાખલ કરેલા એકમો ક્વેશ્ચન દાખલ એકમો હું ખાલી ક્વેશ્ચન માર્ક લખીશ, કારણ કે મારે લખેલું નીકળી જશે। તમે પેનથી લખશો તો નીકળશે નહીં। દાખલ કરેલી એકમો નથી આપ્યા, શોધવાના છે, પ્રશ્નાર્થ આપ્યો છે, પણ એ કેટલા લેખે આપ્યા છે? 15 લેખે છે। કેટલા લેખે છે? 15 લેખે છે। આ તમે નવી લીટીમાં લખજો @15 લેખે। હવે અહીં એકમો 1000 હોત તો 1000 ગુણ્યા 15 હું કરી શકું, પણ એકમો જ નથી આપે તો ગુણ્યા 15 કરીને રકમ લખી શકતો નથી। ખરેખર ઉત્પાદન અ પ્રક્રિયાનું ખરેખર ઉત્પાદન એટલે ક્યાં લઈ જવાનું? તો પ્રક્રિયા બ ખાતે। કેટલા એકમો લઈ જવાનું કીધું છે? 11500 11500। પછી સામાન્ય બગાડ જમા બાજુ કેટલા ટકા છે? તો 2.5% દાખલ કરેલ એકમના। આ કેટલા એકમો છે? નથી આપ્યા। આ એકમો જ ના આપ્યા તો એના 2.5% કરી શકાય? ન કરી શકાય। એના 2.5% કરી શકાય નહીં। ખબર પડી? એના 2.5% થાય નહીં। તો અને એના કેટલા આપ્યા છે? સામાન્ય બગાડની ઉપજ 20 રૂપિયા આપી છે। કેટલા રૂપિયા? 20। એકમ દીઠ 20 નથી આપ્યા, 25 એકમોના। તો એક એકમના કેટલા થયા? 80 પૈસા। 20 ભાગ્યા 25 કરો
એટલે @0.80 લેખી, પણ એકમો જ નથી આપ્યા તો ગુણ્યા 0.80 કરી શકતા નથી. પછી અસામાન્ય બગાડ આપ્યો છે. અસામાન્ય બગાડ કેટલો આપ્યો છે? 200. સોરી, અસામાન્ય બગાડ 200, એકમોમાં 200, અને એની એકમ દીઠ પડતર ક્યાં આપી છે? જુઓ, અસામાન્ય બગાડની પડતર આપી છે. કેટલી છે? 25 રૂપિયા. આ લખી શકાય 200 ગુણ્યા 25, 5000. જો અસામાન્ય બગાડના 25 હોય તો આના પણ કેટલા હોય? આપણે NC/NP કરતા હતા કે નહીં? આ ક્યાં કિંમત લખતા આવે? આના ખાતે લખતા, આને અને વધારો હોય, આ ત્રણેયને આવે. એટલે સામાન્ય ઉત્પાદનની પ્રમાણ ઉત્પાદનની પ્રમાણ પડતર. આના 25 હોય તો આનાય 25, આના 25 હોય તો વધારો હોય તો એના પણ 25 હોય. ખબર પડી ગઈ? આટલી માહિતી આપણને આપી છે. હવે વધારાની માહિતીમાં જુઓ, પહેલું કારખાના પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના પ્રમાણ. એટલે એનો મતલબ એમ છે કે કારખાના ખર્ચાય છે, પ્રત્યક્ષ મજૂરી છે. કારખાના ખર્ચા પ્રત્યક્ષ મજૂરી. પહેલા તો પ્રત્યક્ષ મજૂરી, કારખાના ખર્ચ. હવે કારખાના ખર્ચ મજૂરીના 100%. ધારો કે આ 100 હોય તો એના 100% કેટલા થાય? 100. 80% કીધો તો આ 100 હોય તો કેટલા થાય? 80. 20% કીધો તો 100 હોય તો આ કેટલા થાય? 100 ના 20% એટલે 20. પ્રમાણ કેટલું થયું? 1:1. એનો મતલબ એમ થયો કે પ્રત્યક્ષ મજૂરી પણ છે અને કારખાના ખર્ચ દરેક પ્રક્રિયામાં. એટલે પ્રક્રિયા અમાય છે, પ્રક્રિયા બમાય છે અને પ્રક્રિયા કમાય છે. ખર્ચ હોય ત્યારે એકમો માટે. આટલું ખબર પડી કે નહીં? ઓકે. બીજું શું આપ્યો છે? બીજો ફક્ત પ્રક્રિયા અ માટે આપ્યો છે, બ ક માટે નહીં. પ્રક્રિયા અમાં અસામાન્ય બગાડ, સામાન્ય બગાડના બે છે. પ્રક્રિયા અ માટે અસામાન્ય બગાડ, સામાન્ય બગાડના 2/3. અસામાન્ય બગાડ છે, સામાન્ય બગાડના 2/3 છે. કઈ પ્રક્રિયામાં? અમાં. 80% કીધું હોત તો અસામાન્ય બગાડ બરાબર સામાન્ય બગાડ ગુણ્યા 80%. 60% કીધું તો 60 કહી દેશો. પ્રમાણમાં તો પ્રમાણ 2/3 છે. આપણને આમાંથી શું આપ્યું છે? સામાન્ય બગાડ આપ્યો છે? ના. અસામાન્ય બગાડ આપણને 200 આપ્યો છે, સામાન્ય બગાડ આપ્યો નથી. અને 2/3. આ ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ જાય તો શું થાય? ગુણાકાર. ભાગાકારમાં છે ગુણાકાર, ગુણાકાર છે ભાગાકાર. તો સામાન્ય બગાડ કેટલો આવ્યો? 200 ગુણ્યા 3 ભાગ્યા 2 એટલે કેટલો આવ્યો છો? તો સામાન્ય બગાડ મળી ગયો અહીં આગળ 300. અને 300 ગુણ્યા 0.80 એટલે 240. આને ગુણ્યા 25 કરે તો આને ગુણ્યા 25 કરો. 11,500 ગુણ્યા 25 2,87,500. સૌપ્રથમ આપણે એકમોનો સરવાળો કરીએ. 300 + 200 + 11,500 12,000. એ 12,000 લખ્યા. ચલો હવે છોકરો 12,000 લખ્યા તો અહીં કેટલા આવશે? બોલો, ખબર પડી ગઈ? 12,000.
સામાન્ય બગાડ દાખલ કરેલ કે એકમના કેટલા ટકા તો 18%. 12000 ના 18% કરો 300 આવી ગયા. 12000 ગુણ્યા 2.5% 300 આવી ગયા. ખબર પડી ગઈ? ઓકે. 12000 ગુણ્યા 15, 12000 ગુણ્યા 15 1,80,000. કોઈ તકલીફ? ખબર પડી ગઈ? ઓકે. 240 વત્તા 5000 વત્તા 287 500. આનો સરવાળો કરે 2,92,740. 2,92,740. પણ અહીં તો 180 છે તો ડિફરન્ટ આવ્યો કોના આગળ લખો? આના આગળ કે આના આગળ? તો ડિફરન્ટ કેટલો આવ્યો એ જોવાનું. 292 માઈનસ 1,80,000. ડિફરન્ટ આવ્યો પ્રક્રિયામાં ડિફરન્ટ આવ્યો છે 1,12,740. એ હવાલા નંબર 1 મુજબ કયા પ્રમાણમાં ફાળવવાનો છે? 1:1. હવાલા નંબર 1 પ્રમાણે. જો દરેક પ્રક્રિયામાં કારખાના ખર્ચા મજૂરીના 100% છે એટલે દરેક પ્રક્રિયામાં જે આ ડિફરન્ટ આવશે આમાં ડિફરન્ટ 1,12,740 આવ્યો એના 1:1 ભાગ્યા 2 ગુણ્યા 1 56,370. 56,370. 56,370. ખબર પડી ગઈ? હા. પ્રક્રિયા અ ખાતું પતી ગયું. હવે કયું બનાવવાનું? પ્રક્રિયા બ ખાતું. આ હવાલો ફક્ત બીજો હવાલો ફક્ત આના માટે જ હતો અને આ પહેલો હવાલો હતો એ દરેક પ્રક્રિયા માટે હતો. વિગત, એકમ, રકમ રૂપિયા. વિગત, એકમ, રકમ રૂપિયા. બીજું પ્રક્રિયા ખાતું બનાવ્યું એટલે પહેલા આને શું કરવાનું? કેરી ફોરવર્ડ કરવાનું. આને શું કરવાનું? કેરી ફોરવર્ડ, આગળ લાવવાનું. $11,500 287,500 ક્યાંથી લઈએ? પ્રક્રિયા અ ખાતે. પ્રક્રિયા અ ખાતે. હવે પ્રક્રિયા બનું જુઓ. દાખલ કરેલ એકમ નથી. ખરેખર ઉત્પાદન નથી આપ્યું. ખરેખર ઉત્પાદન એટલે પ્રક્રિયા ક ખાતે નથી આવ્યું એટલે ક્વેશ્ચન માર્ક છે. સામાન્ય બગાડ. સામાન્ય બગાડ. સામાન્ય બગાડ કેટલા ટકા? 8%. દાખલ કરેલ એકમના 8%. ચલો 11,500 ના 8%. 11,500 ગુણ્યા 8%. 920. સામાન્ય બગાડની ઉપજ કિંમત રકમમાં જોઈશું. સામાન્ય બગાડની ઉપજ કિંમત કેટલી આવી છે? 50. પણ એ કેટલા એકમના? 25 એકમના. તો એકમ દીઠ કેટલા રૂપિયા થઈ? 2 લેખે 1840. 1840. એના પછી અસામાન્ય બગાડે નથી, અસામાન્ય વધારો. બગાડે નથી,
કે વધારો નથી. ડેશ એટલે નથી, ક્વેશ્ચન માર્ક હોય તો શોધવાનું. સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ સામાન્ય ઉત્પાદન પડતર એટલે NC/NP ની કિંમત, NC/NP ની કિંમત કેટલી છે? 35 લેખે. કેટલા રૂપિયા લેખે છે? 35 લેખે છે. ખબર પડી? અસામાન્ય બગાડ હોત તો એની પણ 35 આવે, પણ આપ્યો નથી. હવે શું કરીશું આપણે? તો આપણે એકમોનો સરવાળો કરવાનો. પહેલા જે બાજુના એકમો આપણને આપ્યા હોય એ બાજુના એકમનો સરવાળો પહેલા કરવાનો. હા, હવાલા નંબર 1 જુઓ. દરેક પ્રક્રિયામાં આ બે ખર્ચો છે, પ્રત્યક્ષ મજૂરી અને કારખાના ખર્ચ. એકમોમાં ડેશ આવે એટલે 11,500 એમાંથી 920 જાય. 11,500 માઈનસ 920 10,580. પાછા એકમ દીઠ કેટલા લેખે? 35 ગુણ્યા 35 3,70,300. ચલો આ સરવાળો કરી દો. પ્લસ 18,40 3,72,140. હા, પણ આ તો જુદું આવ્યું. તો આ બંને વચ્ચેનો ડિફરન્ટ છે એ કયા પ્રમાણમાં ફાળવવાનો? 1:1. ચલો પ્રક્રિયામાં આટલો હતો, બમાં કેટલો ડિફરન્ટ આવ્યો? 3,72,140 માઈનસ આટલા 2,87,500. બનો આવે છે 84,640 ડિફરન્ટ આવ્યો. એ 1:1 ના પ્રમાણ ગુણ્યા 1/2 42,320 42,320. હવે પ્રક્રિયા ક ખાતું, પ્રક્રિયા ક ખાતું વિગત એકમ રકમ રૂપિયા. વિગત એકમ રકમ રૂપિયા. પહેલા તો આ યુઆઈ ટ્રાન્સફર કરો. ક્યાંથી લેવાનું? પ્રક્રિયા બ ખાતે 10,580 3,70,300. હવે પ્રક્રિયા કમાં દાખલ કરેલ એકમ આપ્યા નથી. ખરેખર ઉત્પાદન ક્વેશ્ચન માર્ક, ખરેખર ઉત્પાદન. હવે પછીની પ્રક્રિયા ક્યાં જાય? તૈયાર માલ સ્ટોક ખાતે ક્વેશ્ચન માર્ક આપ્યો છે. સામાન્ય બગાડ, સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 10%. આના 10% કેટલા થાય? 10,58. સામાન્ય બગાડની ઉપજ કિંમત 75 રૂપિયા આપી છે, પણ એ 25 એકમોના છે એટલે એકમ દીઠ કેટલા થયા? 3. એકમ દીઠ 3 લેખે 10,58 ગુણ્યા 3 10,58 ગુણ્યા 3 31,74. પછી અસામાન્ય બગાડ ડેશ, ડેશ એટલે નથી, અસામાન્ય વધારો આપ્યો છે. અહીં આગળ અસામાન્ય વધારો, વધારો તો ઉધાર બાજુ લખાય 200 એકમ. અને એની જ લાઈનમાં જુઓ 6 ના નીચે એકમ દીઠ પડતર કેટલા રૂપિયા આપી છે? 40. એટલે
40 લેખે. જો આના 40 હોય તો આના પણ કેટલા હોય? 40 લેખે. 200 ગુણ્યા 40 8000. આના આવે ત્યારે હવાલા નંબર 1 જુઓ. દરેક પ્રક્રિયામાં પ્રત્યક્ષ મજૂરી કારખાના ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના 100%. એટલે પ્રત્યક્ષ મજૂરી પણ છે અને કારખાના પરોક્ષ ખર્ચ પણ છે. એકમોમાં ડેશ. જે ડિફરન્ટ આવે એ આપણે જોઈશું. હવે એકમોનો આ બાજુનો આપણને સરવાળો મળી ગયો. અહીં રકમ બાકી છે એટલે 10580 વત્તા 200 10780 10780 એમાંથી 10 58 બાદ 9722 ગુણ્યા 38880 વત્તા 31 આમાંથી આ બાદ કરો તો -8000 -3,70,300 13754. ડિફરન્ટ ટાઈપ ઓફ કણો 13754. એ કયા પ્રમાણમાં? 1:1 ભાગ્યા 1 ગુણ્યા 1 ભાગ્યા 2 6877 આ રીતે પ્રક્રિયા ખાતા બનાવવાના છે. હવે અસામાન્ય વધારો અને બગાડનું ખાતું પણ માંગ્યું છે તો આપણે આ દાખલામાં શીખવાડીશ. હવે પછી એ તમારે ખાતા દરેકમાં જોઈ લેવાના છે. ચલો શામાં અસામાન્ય બગાડ આવ્યો તો વધારા. પહેલામાં અસામાન્ય બગાડ પ્રક્રિયાઓના અસામાન્ય બગાડનું ખાતું. વિગત એકમ રકમ રૂપિયા. વિગત એકમ રકમ. ચલો બગાડ કઈ બાજુ હતો? જમા. તો આપણે કઈ બાજુ લખવાનો? ઉધાર. ક્યાંથી લાવ્યા? તો પ્રક્રિયા અખાતે. કેટલો છે? 200 એકમ અને રકમ છે 5000. અસામાન્ય બગાડ એટલે સામાન્ય બગાડ કરતા વધુ થયેલો બગાડ એટલે વેચી શકાય. રોકડ ખાતે 200 એકમો સામાન્ય બગાડની ઉપજ કિંમત કેટલી છે? 0.80 લેખ. 200 ગુણ્યા 0.8 એટલે 160. ખાતું બંધ કરો. 205,000 ડેશ 4,840. આ ડિફરન્ટ આવે. ક્યાં લઈ જવાનું? નફા નુકસાન ખાતે. બ ખાતામાં અસામાન્ય બગાડે નથી કે વધારો નથી તો એનું બગાડ કે વધારાનું ખાતું આવે નહીં.
કમાં વધારો છે તો પ્રક્રિયા કના અસામાન્ય વધારાનું ખાતું વિગત એકમ રકમ રૂપિયા વિગત એકમ રકમ રૂપિયા ચલો વધારો કઈ બાજુ છે ઉધાર તો આપણે જમા બાજુ લખવાનું પ્રક્રિયા ક ખાતે એકમો છે 208,000 અસામાન્ય વધારો વેચી ન શકાય પણ એટલો સામાન્ય બગાડ ઓછો થયો તો અહીં લખવાનું સામાન્ય બગાડની ઓછી ઉપજ 200 અને સામાન્ય બગાડ @ કેટલા રૂપિયા લેખે હતો 3 @ 3 લેખે 600 આ બાજુનું ખાતું બંધ કરીશું 208,000 ડિફરન્ટ આવ્યો છે 7,400 નફા નુકસાન ખાતે તો આ પ્રમાણે તમારે જાતે દાખલો ગણવાનો છે।